हे गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यूअर ब्लॉग। आई होप કે આપ લોકો ઠીક હો કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને આજે સન્ડેનો દિવસ એટલે કે રવિવાર છે ને રવિવારે છે ને વ્લોગ સ્ટાર્ટ કરું છું। હવે વ્લોગ સ્ટાર્ટ કરતા પહેલા વાત કરી દઉં કે બહુ બધા લોકો એમ કહેતા હતા કે તમારા જૂના વ્લોગ આવે છે, તમે અઠવાડિયું લેટ થઈ ગયા છો, તમે તો ડેઈલી વ્લોગ બનાવો છો, તો ડેઈલી કેમ નથી આવતા? તો ગાઈઝ થોડાક દિવસ છે ને ટાઈમના અભાવના હિસાબે ક્યારેક વ્લોગ બનાવ્યો હોય, નો મુકાણો હોય, પછી લેટ મુકાય એવું બધું થતું હતું। પણ આજે જોઈ લો 5 તારીખ છે એટલે આજે હજી આ વાહે હાલે છે। હજી આજ રવિવાર છે, શનિવારનું ફાડી નાખો। આ 2 દિવસથી આપણે બ્લોગમાં લીધું નહોતું ને એટલે આપણે યુઝે નહોતું કર્યું એવું છે। તો જો 7 તારીખ છે અને 12મો મહિનો ને 25 વાર રવિવારના દિવસથી છે ને ભાઈ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને હવેથી છે ને ડેઈલી વ્લોગ આવશે અને 9 વાગે ને ત્યાં મૂકી દે એવી ટ્રાય કરીશ, કારણ કે રાતે ને રાતે પહેલાં જેમ કરતો ને એડિટ કરીને રાતે ને રાતે સવાર થાય ને ત્યાં તમારી પાસે આવી જાય, તો સવારના 9 વાગે જઈને જોઈ લેવાનું। ગાઈઝ આ બધું થાય એટલે કે તમે મહેનત દિલથી કરો વ્લોગ બનાવવાની, 15 મિનિટનો વ્લોગ બનાવો। 15 મિનિટનો વ્લોગ બની ગયા પછી એની પાછળ જે એડિટિંગ છે કે ભાઈ એક જગ્યાએ બેસીને અપલોડ કરવો છે, એનો જે ઉપરનો થંબનેલ બનાવવો છે, એમાં બધામાં છે ને ભાઈ બહુ ટાઈમ લાગે। તો એ ટાઈમનો અભાવ હોય કે જવાનું હોય તો રાતે કાંઈ બની કે નહીં। હવે રાતે ફ્રી થયા હોય તો એમ થાય ખુઈ જાય ને એવું બધું આરામ કરવી, ત્યાં સવારમાં ઉઠીને પછી થંબનેલ ને એવું બનાવી તો સવારમાં ક્યારેક બહાર જવાનું હોય એટલે બધું લેટ થતું હતું। એટલે હવે કન્ટિન્યુ આવશે, તમારા માટે ટાઈમ કાઢીને બનાવી નાખશું આપણે। પણ તમે લોકો એટલી મહેનત કરજો કે બ્લોગને શેર કરો, વધારે સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટો કરો, તો અમને મજા આવે કે ભાઈ કોક જોવે છે તો અમને બનાવવાનો આમ ઉત્સાહ રહે। તો ચાલો આ બાજુ છે ને કિચનમાં સવારનો નાસ્તો આજે કરી લીધો છે અને સોનલ ને બધા ઉપર ને બધા પોતપોતાનું કામ કરે છે, તો મળીએ થોડી વાર પછી બધાના કામ ફિનિશ થઈ જાય ત્યારે। સવારમાં સન્ડે છે ને એટલે પપ્પા ઘરે છે એટલે જો પપ્પાને રિસીવ બેસી ગયા છે ખાટે હિસકવા માટે અને અહીંયા બ્લૂટૂથ લગાડી દીધું છે અને સક્શન સાંભળતા જાય છે ને હવે જો મને ભાળી ગયો ને તેને હેઠું ઉતરવું છે। ઓય ક્યાં જવું છે? એ જાહે બાવણા પાસે જાય જો હાલવાનો એટલો રસડો છે ને। અને આ બાજુ મમ્મી જો કપડા હુકા, મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। હા હાલ્યા રાખે જો 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 ટેરિસેથી નીચે આવી ગયો, પપ્પા પાસે ફોન હતો પણ ફોન નહોતો ઉપાડતા ને કેવા ગયો તો તમારે ફોન આવે છે એ ઉપાડો। અને આ બાજુ જો હજી છે ને ભાઈ આજ સન્ડે તો ઉઠવામાં લેટ થયું હતું એટલે સોનલ ને બધું કામ ચાલુ છે હે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ફ્રી થઈ ગયા? શું બનાવવાનું છે આજે? બસ ગાઈઝ ગુડ ન્યૂઝ એ છે કે સોનલે ભાખરી બંધ કરી દીધી ને 3 દી થઈ ગયા। કેમ ભાખરી બંધ કરી દીધી? નથી ખાવું, બહુ જાડું શરીર થઈ ગયું। સોનલ એમ કહે છે કે એનું શરીર વધી ગયું છે એટલે કે મારે ઘટાડવું છે, કામ કરવામાં થાક લાગવા માંડ્યો છે ને। શરીર વધે ને એટલે પછી પાણી ને એવું બધું એટલે દુખે છે આમે તે પછી હાલે છે એમ ફ્રૂટ ને એવું ખાઈને જ આવે એમને ભૂખી નથી રહેતી। સવારમાં જ્યુસ ને એવું ભાખરી કરતા ડબલ પી લે છે, 2 ગ્લાસ ને એમ, એટલે એવું છે। પણ વિન્ટર હોય ને એટલે બધા લોકોના મનમાં શું હોય કે વેટ લોસ કરવી, બધી લીલોતરી સબ્જી ને એવું બધું મળી રહે ખાવાનું, એટલે તમે જે ખાતા હોય ને એ નો ખાવ તો બીજી વસ્તુના ઓપ્શન હોય હે ને, ઘણી વસ્તુ જે ફ્રૂટ ને એવું બધું સારું આવે જ છે। આપણ તો બધા લોકો એમ કે પછી હલવો પાછો હારો ખાવ તો વધે જ તે। જો એ હલવો બનાવ્યો છે પણ મારે ખાવો છે ને તો જ હું ખાઈશ, નહીં ખાવ તો નહીં ખાવ એવું છે, ને ખાઈશ તો માપે જ ખાવું, પેટ ભરીને નહીં ખાવ, પેટ ભરીને નથી ખાવાનું। તો જોઈશી કેટલાક ટાઈમ આ બધો સંસેલો ચાલુ રહી છે। બપોરના 12:30 થઈ ગયા છે ને આ બાજુ રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે ભાઈ। ખીચડી યારે કઢી જોરદાર બનવાની છે, આમાં ખીચડી મૂકી દીધી છે અને કેમ કઢીનો પ્લાન અચાનક બનાવી નાખ્યો? કઢી ખાવાનો વિચાર છે હે? હા કઢી ખાવાનો વિચાર છે તો કઢી બનવાનું ચાલુ થઈ ગયું છે। પણ આપણા ઘરના સદસ્ય જો રિસીવ છે ને અહીંથી બધું ખોલતા શીખી ગયો છે દરવાજાને, એમાં જે સામાન મૂક્યા હોય ને ખોલીને બધા બહાર કાઢીને વયો ગયો, કામ વધારવાનું કામ કરે છે। એને એમ છે કે હું કામ કરું છું પણ એ કામ વધારે છે। ઘરમાં છે ને નાના બાળકો હોય ગમે એટલા ભાઈ રમોકડા હોય ને પણ એને વાસણથી ને એનથી ન રમે ને ત્યાં લગી એને સંતોષ ન થાય। રમોકડા કરતા અને આ બધી વસ્તુ જરૂરી હોય। રમોકડા શું કરવા લેવી છે એ નથી ખબર પડતી। રમોકડા જેટલા દી 3 દી નવા લાગે 3 દી રમોકડાથી રમે, બાકી બધી સમસીન થાળીઓની એને રોજ મળતી હોય તો એ જૂની ન થાય, રમોકડા જૂના થઈ જાય। એવું કેમ હશે? હે એવું કેમ હશે? એને છે ને ખાના ખોલવાની મજા આવતી હોય, બીજું કઈ ન હોય એવું છે એમ ને?
તો જો જોરદાર ભાઈ લે 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 ક્યાં આડે જોરદાર વઘારેલી ખીચડી બને છે મસ્ત મજાનું. જો શિયાળો છે ને એટલે ધાણા ને લસણ ને બધું એકદમ જોરદાર આવે હે. લીલું લસણ બસણ નાખી તો ખીચડી રેડી થઈ ગઈ છે અને આજનો આપણે સિલ્વર પલ નથી વાંચ્યો તો એ વાસી લઈએ. ચાલો ગાઈઝ આજનામાં શું કહે છે શું છે આમાં ગંભીર માણસ કેવો હોય છે વગર વિચારેલું કામ ના કરો જાણ્યા વગર વિચાર્યું કામ ના કરો જાણ્યા વિચાર્યા વગર બોલવાની ઉતાવળ ના કરો સૌ પર હિત અહિતનો વિચાર પહેલા કરો પછી જરૂર હોય તો બોલો અને પણ તોડીને બોલો. વિચારીને બોલવાનું એવું કહે છે ગાઈસ ગમે બોલો પણ વિચારીને બોલો. ચાલો ભૂખ લાગી ગઈ જોરદાર કારણ કે વિન્ટર ચાલુ થયો છે ને એટલે વિન્ટરમાં ભૂખ બહુ લાગે હે ને. અડદિયા કે એવું કાંઈક બનાવો ગુંદર પાક ને એવું હે ખજૂર પાક બનાવશું. કેદી ગુંદર પાક નહીં અડદિયો અને ખજૂર પાક બનાવશું એવું છે. હમણાં હવે આપણે 2 દી પછી આપણી ઘરે પાછું છે ને જમવાનું બધું પૂરું થઈ જાય પછી બનાવશું નિરે. ફરીથી પાછું છે ને ભાઈ જમવાનું કાર્યક્રમ ગોઠવવાનો છે જે બાકી રહી જાય બધાનો વારો લેવાનો છે. રિસીવ ભાઈ જો રિસીવ ઉભો રે ભાઈજો રિસીવ ગયો. રિસીવ છે ને હાલવામાં બહુ ઉતાવળો છે એને રોડે મૂકો ને એટલે સીધું ભાગવાનું જ કામ કરે. રિસીવ પપ્પા બોલતો પપ્પા રિસીવ ને છે ને 2-3 દીથા છે ને નવું પપ્પા બોલતા આવડ્યું છે અત્યારે લગી ન આવડતું. બોલતો રિસીવ પપ્પા અહીંયા નજીક આવીને બોલ. જો આજે પપ્પાએ ઘરે છે અને રિસીવના પપ્પાએ ઘરે છે. આજ સન્ડે છે ને એટલે બધા લોકો ઘરે છે. હવે ઉપર ચડ્યો છે સોફે અને ત્યાંથી છે ને એનો પ્લાન શું છે તમને ખબર છે? હું હા ઊભો થાય અને જોયો ધોળીને આવશે ઘરે જાય નીચે માથું ભટકા હે ઋષિ દિવાલ આરે આવતું ઉતાવળો થઈ જો સામે ભટકા હે. તો જમવા માટે બેસી ગયા છે. જો જમવામાં વઘારેલી ખીચડી અને કઢી રેડી થઈ ગઈ છે ને આ બાજુ કાલનો હલવો રેડી થઈ ગયો છે મસ્ત મજાનો. જોઈ લો હવે હલવો છે ને જોરદાર બીનો. કાલે હલવામાં કેવું થઈ ગયું પાણી રહી ગયું હતું થોડું. અને આ બાજુ રોહિતભાઈ આજે જીન્સમાં રેડી થઈ ગયા. ટી શર્ટ બીશર્ટ નવું કાઢ્યું લાગે પહેરવા. જૂનું છે શું છે ત્યાં શું છે સન્ડે છે તો આજ શું પ્લાન છે? સન્ડે તો પ્લાન તો જાવું હોય તો કે બહાર જાવી ક્યાં? ગમે ત્યાં સરસાણા ડોમમાં વિદેશી એક્ઝિબિશન એવું છે તો જોઈ છે આજ એન્ડ સુધીમાં કંઈક મજા આવે તો સરસાણા બાજુ જવું ટાઈમ મળી જાય તો. બાકી કાંઈક કામ આવી જાય તો અટકી જાય એવું છે. અને આ બાજુ તમારે ક્યાં જવાનું પપ્પા? મારે કાંઈ રિસીવ જવાનું હે ખાઈને હોઈ જવાનું છે. સન્ડે હોય ને એટલે અમારે ભાઈ આરામનો દિવસ હોય. મોસ્ટ ઓફલી સન્ડેના દિવસે અમે કંઈ બહાર જઈએ નહીં કારણ કે રોડ ઉપર બહુ ટ્રાફિક હોય. મેરેજ સિઝન હાલે છે આમે તે મેરેજ સિઝન ન હોય ને તો એ બહાર નીકળવાનો ટાઈમ એટલો બધો ન મળે. સન્ડેના દિવસે ઘરે રહીએ એટલે મહેમાનો બધા આવતા હોય ને એવું બધું હોય. ચાલો જમી લઈએ. ગાઈઝ રોંઢાનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાની નીંદર કરી લીધી છે. તો જાગીને અહીંયા છે ને ચા રેડી થઈ ગયો છે ને આ બાજુ રિસીવ રેડી થાય છે. અને રિસીવ જો તમને દેખાતો હોય તો અહીંયા રમે છે આમાં અમે દેખાતા આવીશું. એ ભાઈને ઉઠીને છે ને દરવાજા ને એવું બધું પટકાવવા જોઈએ તો હજી રિસીવ આવે ને નહીં પેલા આપણે નાસ્તો કરી લઈએ. અને આમ જો છે ને રિસીવ આવી ગયો છે જોયું. હજી તો જમવાની તૈયારી ચાલુ નથી કરી તો બોલતો હું છે રિસીવ રેલગાડી કેમ હાલે? પછી બિલ્લી કેમ બોલે મિની? પછી ગાય? પછી રિસીવ કેમ બોલે? કાગડો કેમ બોલે? ક્યાં ઉભ્યો તું? સ્ટાર ક્યાં છે? સ્ટાર ક્યાં છે? રિસીવ સ્ટાર લઈએ જા. હમણાં જો રમકડું ન ગમે રમકડું મૂકી દીધું આવું બહુ ગમે. જો ખાવાની એક્ટિંગ કરશે ખોટી. રિસીવ મમ ક્યાં ખાવાનું હોય? ગયા નહીં મમ ક્યાં ખાવાનું હોય? ભાઈ જો ડબ્બો વીક છે. જો એક જણું પાછળ ને પાછળ જ હોય. તો ગાઈસ સાંજના વાગવામાં થઈ ગયા છે અત્યારે 7:30 અને ભાઈ વિન્ટર ચાલુ થઈ ગયો છે ને તો જમવાનું વહેલું કરી નાખ્યું છે. અને આ ભાઈ જો પેલા નાના હશો ને દોરી લઈને બધા મોઢામાં આમ કહતા છે પણ આને હજી કોને શીખવાડ્યું કોને ખબર. દોરી કહવાની બધાને બહુ મજા આવે. જો મોઢામાં નાખશે અને બે બાજુ કહશે જો છે ને. અને
આ બાજુ છે ને ભાઈ આજે એકદમ જોરદાર ખાવાનું બનાવ્યું છે. અડદની દાળ અને રોટલી અને ઋષિભાઈ પડે થાય છે. તો આ બાજુ સોનલજીને બહાર જવાનું જમવાની વાત થઈ હતી ને કેમ ઘરે બનાવી નાખ્યું? પછી ઘરે કરી નાખ્યું, નો જ જાઉં. ને આજે જો સવારની નવી કુર્તી પહેરીને સવારે નહીં બપોરે કેડની પહેરી છે પણ ક્યાંય જવાનું નહીં એવું થયું. અને સાંજે એક જગ્યાએ ઘર લેવા જવાનું તો એ પણ પ્લાન કેન્સલ થઈ ગયો. અને ભાખરી બને છે. હે કાલ જાવ આપણે ક્યાંય એવું સાઈજ જ જાવું. કાલ જાઉં. અને જો દાદાનો એ ભાઈઓ આવી ગયો છે. ઋષિભાઈ જો જમતા હોય ને એને નથી ખવડાવ્યું છે એ બાકી મોટું છે. સાલું છે, બિસ્કિટ સાલું છે, મુખવાસ સાલું છે, સાદું જ પીધું, આવ્યો તો તે સાદું જ પી લીધું. અને અહીંયા જો અડદની દાળ જોરદાર બની ગઈ છે. મમ્મી ભાખરીમાં સોળે. તમારે ખાવાની છે કે રોહિત ને? અડદની દાળ શું વાત છે? એને કીધું છોડી દો ને છોડી દો. તો જો હું ખાતો નથી અડદની. એવું છે. અને હવે તો હાવ હોય કે પેલા તો બહુ બધે આમ સરસામાં હતી અડદની દાળ ને બાજરાનો રોટલો ને. બહાર નથી જતા ખાવા માણસો? ક્યાં બહાર જાય? ન હોય? એ દાળનો પ્રોગ્રામ હોય ને એ આખો અલગ હોય. એમાં કાંદા ટમેટાની ગ્રેવી હોય ને સિંગનો ભૂકો હોય ને એવું બધું હોય ને એટલે એ દાળ ખાવાની બહુ મજા આવે. પણ આમાં તો આપણે તો ખાલી દાળ જ હોય. અને બાજરાનો રોટલો ને ડુંગળી હારે પેલા અડદની દાળ પછી મેથીનું શાક ને આ બધા કઠોળ છે ને બધા શાક બહુ મજા જ આવે. પપ્પાને ખવડાવ્યું મેથી. આ શા નથી ને પપ્પા હાટું થોડોક વધારે એટલે એવું લાગે છે. એવું નથી. તો મેથીનું શાક ને બધું ક્યારેક ક્યારેક કરતું એવું. અમને ભાવે છે, મને ને સોનલ ને બધુંય ભાવે, તમને બધાને કાંઈ ન ભાવે. નહીં મને ભાવે. મેથી ને એવું આપણને નો તી જરી કેવું ખાઈ લેવાનું. એમ જ હોય ને. તી અમે થોડુંક ખાઈ લઈએ. બાકી જો મરચા હોત ને દાદાના મરચા ફેવરિટ છે પણ મરચા ખૂબ દાળ લેવું છે. આને દાળ ખાવી છે. ઋષિને દાળ ખવડાવવાની છે ને. ઈ તોડીને ખાય. ઋષિને તો શાક ખવડાવવાના જ ચાલુ કર્યા છે ગમે હોય ને સોળે. હારી, હારી, હારી. જો ઓલામાંથી આપજો સોળેલું છે ઈ. જો આ કર્યું છે સારું હો. હવે ખાઈ છે કે નહીં જોઈ. ઋષિ ખાતો મમ. ઓય ઋષિ દાળ ગરમ હશે. ખાતો મમ કેમ ખાવાનું? તો શું છે? એને ખાવાથી રમવું હોય. જો લઈ લે મમ્મા. મમ્મા માલા સમસી દ્યો હોય કે હું હાથે ખાવ એમ. ઋષિભાઈ નો પ્લાન એવો છે કે હાથે થઈ જવાનો આત્મનિર્ભર. અને જો જમવા બેસી ગયા છે પણ હવે છે ને બધા એકારે જમવા નથી બેસી શકતા. કારણ કે રિસીવને રમાડવો પડે કે રિસીવને ખવડાવતા હોય ત્યાં અમે જમી લઈ. રિસીવભાઈ એક જગ્યાએ બેહે ને તે જ અમારે ખાવાનું. કા રિસીવ મિની કેમ બોલે? જો ખાલી સમસે. મમ ઈ આમ ખાઈ જાય, તોડી નાખો. રિસીવ સાઈઝ ક્યાં છે? સાઈઝ ચાય ન ખાઈ. ચાય નથી ખાઈ. હાલો ઉપાડ્યો રિસીવભાઈ. ખાય છે. હું બપોરે કઢી ખીચડી ખાઈ લીધી. હવે એ ખાતા શીખી ગયો. હવે કઈ ઉપાધિ નથી. ગમે ત્યાં જઈને ગમે ખવડાવી ને તોય ખાઈ લે. હોટલમાં જઈ પેપર ને મેસૂર ખાઈ લે. કા તીખું ખાય એટલે ફૂગે, કારણ કે બહાર જઈને તીખું જ મળતું ન હોય. એટલે આનું અલગથી કઈ બનાવવાનું કે એવું કઈ નથી. હવે એ બધું ખાવા મળ્યું. જમીન જો ફ્રી થઈ ગયા છે ને ગાઈઝ. એક્સપો માં જવાનું હતું ને એક્સપો તો ભૂલાઈ જ ગયો ને કાલ છે કદાચ લાસ્ટ ડે. એટલે કાલ તો મેળ આવશે નહીં. તો એક્સપો તો રહી ગયો આજે. હે હું એક્સપો માં નહોતું ઓલું જવાનું થાઈલેન્ડ નો અહીંયા થયો છે સરસાણા ડોમમાં. છે કાંઈ નહીં, તે કાલ જાવ. તો કાલ પણ ટ્રાફિક હશે, સેલો દિવસ છે તે. હે સેલો દિવસે ટ્રાફિક નહીં હોય કાલ? આ છેલ્લા ટ્રાફિક નો કોઈ મેં પ્રોબ્લેમ તમે નથી કીધું હતું પણ કે જવાનું તમારે નથી, પણ તમે એમ કીધું હતું કઈ જાવી આ થોડુંક શરદી જેવું થઈ ગયું ને એટલે મેં કીધું હુઈ જાય. અને રિસીવને છે ને અત્યારે છે ને જો બહુ મસ્ત નવું આપણે શીખવાડ્યું છે. રિસીવને યોગા કરતા શીખવાડ્યા છે. પેલા આંગળી કાઢ નાખ. ઓમ કર. ઓમ કરતો રિસીવ. ઓમ ઓમ. ઓમ આમ પલોઠી વાળીને આમ સીધો ટટાડ બેહી જા પેલા. આમ આમ બે આમ કરો હાલો. હવે કઈ ઓમ કરતો કર. ટાઈટ નહીં. ઓમ કર. ઓમ કરતો. તે આંખ બંધ કરી દેજે. આંખ બંધ કરતા જ નથી આવડતી. હા. કરશે. ઓમ કરો. હવે હું કરું જો રિષિ જો હું કરું. ઓમ કરી દો. કર. પરાયણે નો કરે એ મોજમાં હોય ને તો જ કરે. એકવાર કર્યું. છે હજી. 15 દી માં એ કરવા મળશે. 15 દી માં સવારે મને ભાળી જાય ને એટલે ઈ બધું ડાયો છોકરો કરવા. થઈ જાય. હે રિષિ હા. પછી બિલ્લી કેમ બોલે?
બોલ એને ખબર પડી ગઈ છે ફોન ચાલુ છે ને એટલે કઈ બોલવાનું નહીં. રિસીવ ને ગમે એટલી ના પાડવી ને કે સોફા ઉપર નહીં તોડવાનું, તો એને ઈ કામ છે ને પેલા કરવું હોય. તો સોફા ઉપર ચડી ગયો છે, હવે એક જણાને અહીંયા બેહવું પડે, આમ આડે પડ્યા નહીં એટલે એને હાલતા શીખ્યો છે ને તો એટલો બધો રસ જાગ્યો છે ને તો ત્યાંથી હાલીને અહીંયા આવું ઓલા બોર્ડમાં આંગળી નાખી દે નહીં, બંધ છે. એને જે વસ્તુ કયો ને પેલા કરે એવું છે. તમે ખાલી વાત કરતા ને આ નહીં કરે, એ કરવા પેલા જાય. જો 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 છે ટીવી જોવી, હાલવું, બધું કામ કરવું. ચાલો ગાઈઝ, એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઉં છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. ઋષિ બાય કહેતો, બાય ટાટા કહેતો, બાય બાય કહેતો, આમાં કર આમાં. બાય બાય હરખું કે ટાટા કર ટાટા, સરપ્રાઈઝ કરો. હા ટાટા કહેતો, દાદા નહીં ટાટા. ટાટા